આ સાહેબ પીધેલા છે પીએસસી સેન્ટર કવાંટ, મેન દવાખાનું કવાંટ તાલુકાનું, બરોબર. ચાલો હા સાહેબ તમે દારૂ પીને છે એટલે વળે તારે વિડીયો આપો દારૂ પીધેલા છે ને સાહેબ, મેન સાહેબ કવાંટ પેલું પીએસસીમાં. રિપોર્ટની અંદર એ મોટે ભાગે એવું એમાં સાબિત થાય છે કે જે ડૉક્ટર સાહેબ હતા એ નશો કરેલી હાલતમાં હતા, એ રીતનો એ અહેવાલમાં. જી હા, રિપોર્ટની અંદર મોટે ભાગે એવું સાબિત થાય છે કે જે ડૉક્ટર હતા એ નશો કરેલી હાલતમાં હતા. આ વાત કરી રહ્યા છે તે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી છે અને જે ડૉક્ટર નશો કરેલી હાલતમાં હોવાની તે વાત કરી રહ્યા છે એ કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટરની વાત કરી રહ્યા છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, રવિવારે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર અનિલ યાદવનો એક વિડીયો કે જે એક દર્દીના સગાએ ઉતારીને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તાલુકા મથક ઉપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર અનિલ યાદવ નશાની હાલતમાં હોય તેમ તેમની બોડી લેંગ્વેજ અને તેમના હાવભાવ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. સાથે વિડીયો ઉતારનાર એક દર્દીના સગા વિડીયોમાં ડૉક્ટર દારૂ પીધેલો હોવાનો આરોપ પણ લગાવી રહ્યા હતા. ત્યારે એક સરકારી દવાખાનાના ડૉક્ટરના વાયરલ થયેલા વિડીયો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક આ મુદ્દે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઈ હતી. વિડીયો વાયરલ કરનાર દર્દીના સગા સહિત અન્ય દર્દીઓ અને જે તે સમયે ફરજ ઉપરના હાજર હોસ્પિટલના સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા. આ નિવેદનોના નિષ્કર્ષ રૂપે જે રિપોર્ટ સામે આવ્યો તે અંગે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રિપોર્ટ અંગે જે ખુલાસો કર્યો એ ખૂબ જ ચોંકાવનારો અને અતિ ગંભીર બાબત કહી શકાય તેવો હતો. જોકે વાયરલ થયેલ વિડીયો અંગે અમે તે વખતે કોઈ પુષ્ટિ કરી ન હતી, પરંતુ ખુદ આરોગ્ય વિભાગે હાથ ધરેલી તપાસમાં વિડીયોમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે તે સાચો હોવાનું સામે આવ્યું છે. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર અનિલ યાદવ દારૂના નશામાં ધૂત હોવાનું ફલિત થયું છે. ત્યારે સમગ્ર મામલે હવે આગળ શું કાર્યવાહી હાથ ધરાશે, શું પગલાં લેવાશે, તેને લઈ શું કહ્યું જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણે, આવો જોઈએ અને સાંભળીએ. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટના જે રવિવાર 29 તારીખના રોજ જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા એમાં CSCના મેડિકલ ઓફિસર શ્રી જે છે એ નશાની હાલતમાં હતા એ પ્રકારેનો વિડીયો મીડિયામાં વાયરલ થયો હતો. એ અનુસંધાને તપાસ કમિટી નીમવામાં આવી અહીંયા જિલ્લા કક્ષાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ. એમના દ્વારા ગઈકાલે વિઝિટ કરીને સ્થળ પર તપાસ કરીને નિવેદનો લેવામાં આવ્યા છે અને એ નિવેદનોના આધારે જે અહેવાલ છે, ડિટેલ અહેવાલ, એ અત્રે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર ખાતે સબમિટ કરવામાં આવ્યો છે અને એ અહેવાલ અત્રેથી વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ વડોદરા ખાતે ઓલરેડી સબમિટ કરી દીધો છે અને વધુમાં જે કાર્યવાહી છે એ આગળની વડી કચેરીની જે વિભાગીય કક્ષાએથી અથવા કમિશનરશ્રી કક્ષાએથી જે કંઈ સૂચનાઓ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. શું આવ્યું છે રિપોર્ટની અંદર એ મોટે ભાગે એવું એમાં સાબિત થાય છે કે જે ડૉક્ટર સાહેબ હતા એ નશો કરેલી હાલતમાં હતા, એ રીતનો એ અહેવાલમાં ફલિત થાય છે. પરંતુ વધારે તપાસ જે છે એ વડી કચેરીથી જે કંઈ આદેશો આવશે એ પ્રમાણે કરવામાં આવશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.